ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાએ? ફરી એકવાર આપણે ઘણા દિવસ પછી મળ્યા હે તો હોરી બોરી વહી ગઈ, આપણે ધોઈ બોરી આપણે જવાના જામનગર. જો ફોર વ્હીલ આવી ગઈ, એટલે કંઈ દેખા હે નહીં, ઝાકર બહુ છે. હાલો મિત્રો, જો પૂગી ગયા આપણે જામનગર. જામનગર શું કારણ છે તમને કીધું નથી, કહી દઉં. પાછળ જો ડીસુ હાલે છે. આપણે મોહીએ ભાઈ જમીન લીધી ને, એ ખેડવા આવ્યા છે. ડીસુ મારી છે જો બગલા આવી ગયા ભાઈ. એકદમ કાળી માટી છે જો. જમીન લીધી એટલે કંઈ ખેડું બેડું તો મળે જ ને, તો નાળિયેર બાળીએ વધારીએ ચાલુ કર્યું. જો જબર જમીન છે એ છે. જો ગાડી દેખાય ને ત્યાંથી હેઠો છે કે માં લગન જ્યાં લગન આ ફેન્સિંગ કરેલ છે ને એટલી લગન હેઠો છે. આવડી કંઈક જમીન છે. કાંટા બહુ છે આમાં. હજી મિત્રો ખૂટ્યું નથી ડીસુ હાંકવાનું. હજી આપણે જો હજી ડીસુ હાલે છે. અને આમાં તો જો બાવડા ઊભા, પણ જે આજે આ બાજુની જમીન છે ને ડીસુ હાલી ગઈ, ચોખ્ખી સપાટ થઈ ગઈ. હજી ત્યાં ઠેફા છે, થોડાક દી પડી રહે ને એટલે આવું માખણ જેવું થઈ ગયા છે. પછી આમાં રોટાવેટર મારવાનું છે કે ડીસુ મારે એટલે નવું પડું થઈ જાય, એટલે જે હેઠેની ધૂળ આવી જાય ને ઉપર આવી જાય અને માથેનું એથી વહી જાય, એટલે માંડવી થાય જોરદારના પેટની. માટી જીરી છે એમપીના કીધું ચાલુ કર્યા. જામનગરથી 5 કિલો ઓરી રહી જાય. અહીંથી જામનગર 5 કિલોમીટર થાય. લાખા બાવર કીએ ને એ બાજુ આવી, અને આ બાજુ જો જીરા. તમે ભૈડું જીરું એમ કહેવાય નાનાભાઈ. હજી રે ઉપાડે આમ હેરાય જબરા ઘાટા તા જો. હજી ઓલ પેજુ બહુ પલો ચા હોય ને, હજી તો ઘણું બાકી પડ્યું. અને આ બાજુ જો આપણા ખેતરમાં ડીસુ હાલે. સવારના આવ્યા પણ હજી ડીસુ હાલી નથી. આ બાજુ બધી 4 ફેન્સિંગ કરેલ છે ખેતરને ફરતે. બધા એમ નહીં, આ ખેતરમાં જીન બધા ખેતર છે ને એમાં બધે 4 ફેન્સિંગ કરેલ. એટલે આપણે આજુબાજુ જાવ ને ટપવું પડે. વાયરે પણ કાંટારો જો જ્યાં નજર પડી ને બધી બાજુ ફેન્સિંગ કરેલ છે. જમીન કાળી છે જો, માટી કાળી છે. અમારી બાજુ કાળી માટીની જમીન જોવા જ નથી મળતી. આ બાજુ પહેલી વાર જોઈ મેં કાળી માટીની જમીન.
મોસ્ટ ઓફ બધે ઘઉં ને જીરું જ વાવ્યું. આ ટ્રેન જાય જો મિત્રો, ઢોકળી ટ્રેન હે ખેતરની બાજુમાં જ. હોરન કરતી જાય હો. કૂતરું મોનિટરિંગ કરે જો ડીશુનું, કેવીક ફાઈવી કેવીક નથી ફાઈવી. કૂતરું અંદર વયું છે દેખાતું નથી એટલી ફાઈવી. હા એ આવે હા, રોટલી લઈને આવે. એને ફેન્સિંગ નડે હો, પણ એ તો ટપી ગયું પણ તો એ જોયું ને. આને એકતા કહેવાય મિત્ર, એકલું નથી ખાતું ભાઈ. આને હાટું લઈ આવે જો જોઈ ક્યાં કીએ દેખાતું નથી કીએ. કા પછી હતાડી મૂકીએ પછી ખાવા થાય. કા પછી ખાવા થાય. હા હતાડી મૂકીએ. હા અટાઈ ભૂખ નહીં લાગી હોય પછી ખાવા થાય. માઇન્ડ વાળા બહુ હોય પણ કૂતરા માઇન્ડ વાળા બહુ હોય. હા અમારે ધૂળ વાર દે. હા જયલી હતાડે. ટેફા પાસે ધૂણી નાખે એટલે આડું આવી જાય. પાકું તો જો હતાડી મીકું જઈ. હવે એને જ ખબર પડી કે આયા મેં હતાડ્યું ગોતી લે. હા આવા પાકા હોય કૂતરા જો. માણાથી વધારે બુદ્ધિ હોય પણ. હા ભાઈ ખૂટાડતો નથી મિત્રો. અટાણે વાગી ગયા 5:30 થવા આવ્યા. હા ભાઈ કયું નો હે ને ડીશું આ કે લોના બીજામાં પછી કાવ ખૂટે. સવારે અમે 10 વાગે ચાલુ કરી એટલે 5:30 થઈ ગયા વિચારો તમે. અને આ 55 HP ટ્રેક્ટર છે ભાઈ, મૂકે તો એટલી વાર લઈ ગઈ. હજી લાખી વાર, હજી કલાક જેવું નીકળી જાય. પંચાવન HP ટ્રેક્ટર છે. મેસી ફર્ગુસન 75-50 ના 72-50. ફોર વ્હીલની સીટ ફિટ કરેલે જો મિત્રો, તો એ ભાઈ હાકી શકે. નકર અત્યારે ટેં થઈ ગયો હોય માટી. આમ આરામદાયક સીટ હોવી જોઈએ. જમીન કઠોરે નથી જો, સારી માટી છે પણ પોચી છે. જમીન લાગે એક નંબર. હાલે નાનાભાઈ કઈ ઘટતું કહી દેજો. હવે ડ્રાઈવરને ફાંસી થઈ જાય. ફાંસી ખાતા વખતે ડ્રાઈવર કઈ કાર કરી જ ના હાલે.
જોયું ને મિત્રો, એક બાજુ પગ ચડાવ લેવાના, બસ જીતે જાય એમની. એક ટેપ ફૂલ મૂકી દેવાની એટલે જોવું જ ના પડે. અને આજે છે ને ટ્રેક્ટર વાળો ડ્રાઈવર છે. આ હતા પરથી તો આ લગન આમાં ટ્રેક્ટર લેવાય નહીં આપણું, એટલે આ બાજુનું છે ઈસુમાં મૂકવું આપણે મુહૂર્ત બુરત કરી. બાકી આપણો જો બ્લેક ઘોડો અટાઈ જો પગ દો ને રેફું હા તૂટનું જાય, કેમ કે સવારનું આકલ છે ને આવું પગ મૂક્યા ભેગું હા ફફડી કરી નાખ. એક આમ હાલું એકલું હાલો તો પછી મળ્યા. હવે મેં તો મેસીનો પાવર ચેક કરવો હોય ને તો જો બાવડો આવ્યો છે. હવે ભાઈ નબળો પડે થોડોક, કાઢી ન શકજો. ઉપડી ગયો હા બાળ ભર હે ભાઈ, નીકળો નથી. પાછળ લે ભાઈ, વચમાં ગેપ તો રહી ગયો. અચકચ શું કરી જાય મેળ ના ભાઈ, પાછળ લઈ લે થોડું. બસ હેઠાનું એક પેલો એક ઉથલ જેવું રહ્યું હે, બાકી બધું જો સાફ કરી દીધું. વાહ મસ્ત કરી રહ્યો. હવે ભેગો લેતો જ ભાઈ, હેડે નાખ દેજે, એ લેટ પડી ગયો. ખેંચી જાવ રા ભાઈ. હા મારો લીવર. હજી લેતા જાય. હવે હેઠે રહેવા દો ને, એક આટી મારજો. જોજો રાણાભાઈ જુગાડ. એ એક ગાય ખોરી રેડી. વાહ ચીકણું હોય એમ તા. આ આપણો જો કોઠા સૂઝનો જુગાડ. આમ તો કોણ હા રહેડી જાય. આ ભાઈ ટ્રેક્ટર જાય હતી, ટ્રેક્ટર ભેગું બંધાઈ જાય. હાલો મિત્રો, જો આપણે ખેતર ખેડી અને ગમવા આવી ગયા હોટલીઓમાં. આજે રાણાભાઈ નો ભાઈ જરીક તરફથી હો તો ખાટલા તો ઘટે રહ્યો ભાઈ. હળબડી હોટલ કોઈ નહીં, ખાટલા ને નબળા રાખે. હળબડી હોટલ ને ખાટલા નબળા રાખે. આ ભાઈ તો બોલતો જ નથી કઈ. ભાઈ બોલી લ્યો, મોજ તો કરી લ્યો. બરાબર. પહેલી વાર આવ્યા તો હોટલીઓમાં, નામે જ જબલું પડે. આનો તો જમશું આપણે થોડીક વારમાં. એટલે આપણે ખાટલા આનંદ માણીએ. ખાટલા કંઈ જોરદાર છે. તો આપણે જો પાઉંભાજી આવી ગઈ છે. ગુજરાતી થાળી નહીં, અમારે પાઉંભાજી ખાવી હતી. આવા મોંઘા મોટી હોટલમાં આવીને અમે પાઉંભાજી ખાઈ છે. આ બધા ખાવાય માંડ્યા, જરવાતું નથી. આજ કૂટાણા બહુ ને. હાલો તો હું એ દાબવા માંડું, બીજું હું.